જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં. હવે ઉનાળો આવી ગયો છે તો આપણે શરબત બનાવીશું. શરબત તો આપણે બનાવીશું, પણ શરબતને ફ્રોઝન કેવી રીતે કરવા એ પણ આપણે બતાવીશું. તો ચાલો આપણે બનાવીએ શરબત. સ્ટ્રોબેરીનું શરબત ફ્રોઝન કરવા માટે થઈને મેં અહીંયા 500 ગ્રામ સ્ટ્રોબેરી લીધી છે. એને આપણે પાછળથી આ જે એના પાન હોય છે એ કાઢીને અને આ સફેદ ભાગ હોય છે એને બિલકુલ કાઢી નાખવાનો છે. અને એને આ રીતે સરસ નાના નાના ટુકડા કરીને અને પછી આપણે એને ફ્રોઝન કરવાની છે. આમાં આપણે એને ખાંડ નાખીને અને 1 દિવસની 1 રાત મૂકી રાખવાની છે. આ રીતે આપણે પહેલાં સ્ટ્રોબેરીને સરસ ચોખ્ખી કરીને અને કાપી લઈશું. જો આપણે 500 ગ્રામ સ્ટ્રોબેરી છે એની અંદર આપણે 500 ગ્રામ ખાંડ નાખીશું. હવે જો સ્ટ્રોબેરી તમારી થોડી ખાટી હોય તો ખાંડ તમે વધારે પણ લઈ શકો છો, અને સ્ટ્રોબેરી તમારી મીઠી હોય તો ખાંડ તમે ઓછી પણ લઈ શકો છો. આ રીતે આપણે આને મિક્સ કરીને અને 1 દિવસની 1 રાત માટે આપણે એને રાખી દેવાનું છે. હવે આપણે આને હલાવીને સરસ મિક્સ કરી લઈશું અને હવે આને આપણે ઢાંકીને રાખી દઈશું. આજે સવારે મેં સ્ટ્રોબેરીને પલાળી છે ખાંડમાં. હવે કાલે સવારે આને આપણે ક્રશ કરીશું. જુઓ, આપણે આ સ્ટ્રોબેરી છે એ સરસ રીતે એમાં ખાંડ ઓગળી ગઈ છે અને એકદમ ગળી ગઈ છે. આને મેં કાલ સવારે પલાળી હતી. આજે સવારે મેં ખોલીને જોયું તો એકદમ સરસ રીતે ખાંડ ઓગળી ગઈ છે. હવે આને આપણે પલાળીએ ને પછી એમાં આખી ખાંડ નાખીએ છીએ તો આપણે 2-3 કલાકે એને અંદર ચમચાથી હલાવતા રહેવાની, એટલે બધી જ ખાંડ અંદર ઓગળી જાય છે. અને હવે આને આપણે મિક્સરમાં ક્રશ કરવાની જરૂર નથી, કેમ કે સ્ટ્રોબેરી એમ બી પોચી હોય છે અને ગળી ગઈ છે. એટલે આપણે બ્લેન્ડરથી એને ક્રશ કરીશું ને તો એ સરસ ક્રશ થઈ જશે. અને એને આખા ભાગી ક્રશ કરવાની છે. થોડા એના ઝીણા ઝીણા પીસ આપણને મોઢામાં આવે ને એ રીતે આપણે ક્રશ કરવાની છે. સાવ એને ક્રશ કરીને અને લિક્વિડ નથી બનાવી દેવાનું. તો આપણે હવે એને થોડી ક્રશ કરી લેશું. જુઓ, આ સ્ટ્રોબેરીને આપણે ક્રશ કરી લીધી છે બ્લેન્ડરથી. તો જો લાગે છે ને સેજ ટુકડા અંદર હોય એવું. અને એકદમ આ આપણે શરબત બનાવીને પીએ ને એટલે આ મોઢામાં આવે ને એટલે એટલું મસ્ત લાગે. હવે આમાં આપણે જે એડ કરવાનું છે એ બધી વસ્તુ એડ કરીશું. તો આમાં આપણે થોડું લીંબુ એડ કરીશું. જો અહીંયા મેં 2 થી 3 લીંબુનો રસ લીધો છે અને એ આપણે એમાં એડ કરી દઈશું. આમાં તમને ફુદીનો ભાવે તો ફુદીનો પણ 8-10 પાન તમે નાખીને ક્રશ કરો તો પણ સરસ લાગે છે. મેં ફુદીનો એડ નથી કર્યો. હવે આપણે આને એક બોટલમાં ભરીને અને ફ્રીજમાં રાખી દઈશું. ફ્રીઝરમાં રાખવાની જરૂર નથી. આંબળાના શરબતનું ફ્રોઝન કરવા માટે થઈને આપણે સરસ આ રીતના એકદમ ઓછા ડાઘવાળા હોય એવા આંબળાની પસંદગી કરવાની છે. અહીંયા મેં કિલો આંબળા લીધા છે. એને આ રીતે આપણે એકદમ કટ કરીને અને બધા જ ઠળિયા કાઢી નાખવાના છે. અંદરના ઠળિયા કાઢીને આ રીતે આપણે ચોખ્ખા કરી નાખવાના છે એકદમ ઠળિયાને, અને એનો પલ્પ બનાવી દેવાનો છે. તો આપણે એક વખત તો ફ્રોઝન કરીને અને આંબળાનું શરબત પીવું જ જોઈએ. હવે મેં અહીંયા લીધા છે 500 ગ્રામ આખા આંબળા. આખા આંબળાને આપણે જે એના આ પેચી હોય છે ને એના નિશાન હોય એને આ રીતે કટ કરી લેવાના છે. આ રીતે અને આ રીતે બધા જ આંબળાને કટ કરીને પછી એને આથવા મૂકી દેવાના છે. આ રીતે જો આ રીતે આપણે બધા જ આંબળાને કટકા કરી લીધા છે. હવે આ આંબળાને આપણે પીસી લેવાના છે. તો પીસવા માટે આપણે સૌ પ્રથમ એમાં ફુદીનો નાખશું. 1 કિલો આંબળામાં મેં 50 ગ્રામ જેટલો ફુદીનો લીધો છે અને એની અંદર મેં 3 મોટા કટકા આદુના લીધા છે. એને આ રીતે કટકા કરીને એડ કરી દઈશું. એમાં મેં શેકેલું જીરું લીધું છે 1 મોટી ચમચી, એ એડ કરી દઈશું. એમાં મેં મરી લીધા છે, મરીનો પાવડર એ એડ કરી દઈશું. એ 1 ચમચી લીધો છે. અને એમાં મેં 1 નાનો વાટકો ખાંડ લીધી છે. આ બધી વસ્તુને આપણે મિક્સ કરી અને પછી મિક્સરમાં પીસી લેશું.
જુઓ આપણા આમળા સરસ રીતે પીસાઈ ગયા છે. આ રીતનું એકદમ ઝીણું બારીક થાય ત્યાં સુધી આપણે પીસવાનું છે. એવું લાગે તો 2 ચમચી આપણે પાણી પણ એડ કરી શકીએ છીએ. આ રીતે આપણે પીસીને અને એને એક આવા ચારામાં લઈને જે ઝીણો ચાયણો હોય એમાં આ રીતે ગાળી લેવાની છે. એકદમ એનું લિક્વિડ ફોર્મ થઈ જાય એટલે એનું શરબત તૈયાર થઈ જાય છે. તો આ રીતે આને આપણે એકદમ સરસ દબાવીને અને બધો જ રસ એનો કાઢી લેવાનો છે. જો આપણું આ જ્યુસ તૈયાર થઈ ગયું છે આમળાનું. હવે એને આપણે આ રીતનું સિલિકોન મોલ્ડ હોય ને કે આઈસ ટ્રે હોય એની અંદર ભરીને અને આ રીતે ઢોળાય નહીં એવી રીતે સરસ આવી રીતે ભરીને અને આપણે એને ફ્રીઝરમાં 10 થી 15 મિનિટ રાખશું એટલે આપણી આ બધી ક્યુબ જામી જશે. આ રીતે આપણે બધી જ ટ્રે ભરી લેશું અને પછી એને ફ્રીઝરમાં રાખી દેશું. આપણે ચમચાથી કે એનાથી નાખીએ તો ઢોળાય છે એટલા માટે અમે આ પાત્રનો ઉપયોગ કર્યો છે. નાની કીટલી છે મારી પાસે ચાની, એનાથી હું બધા જ મોલ્ડ ભરી લઉં છું. જુઓ આપણી આ કેન્ડી સરસ જામી ગઈ છે. આપણે જે શરબત બનાવીને ફ્રીઝરમાં મૂક્યું હતું એ કેન્ડી જો જેવી ડિઝાઇનમાં આપણે મૂકીશું એવી જ મસ્ત ડિઝાઇન પડશે અને આપણને શરબત કરવામાં ઇઝી રહેશે આ કેન્ડી. તો તમે પ્લેન જે આપણે આઈસ ડીશ આવે છે ને એમાં પણ મૂકી શકો છો. સિલિકોન મોલ્ડમાંથી કેવું ફટાફટ નીકળી જાય છે એટલે મેં સિલિકોન મોલ્ડમાં મૂકી છે. હવે આ રીતે આપણે બધી જ કેન્ડીને કાઢી લેવાની છે અને એક ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં મૂકી દેવાની, અથવા તો તમારી પાસે જીપલોક બેગ હોય ને એમાં પણ ભરીને મૂકી દેવાની. અને પછી ગમે ત્યારે મહેમાન આવે કે ભાઈ આપણે શિયાળામાં રોજાનું શરબત પીવું છે તો રોજ એક આમળાનું શરબત નહીં કરતા આપણે આ રીતે કેન્ડી બનાવીને મૂકી દઈએ તો રોજ જે ગ્લાસમાં 1 પીસ નાખીને પાણી નાખીને અને આપણે શરબત બનાવીને પી શકીએ છીએ. આ રીતે તમે પણ બધી જ કેન્ડીને ફ્રીજમાં રાખી શકો છો બનાવીને. અને મેં આગલા વિડીયોમાં બોલી હતી હું આગળ કે 10 થી 15 મિનિટ, પણ મારાથી ભૂલ થઈ ગઈ હતી. 10-15 મિનિટ નહીં પણ 10 કલાક માટે આ ફ્રીજમાં રાખવી પડે છે તો આપણી કેન્ડી આ રીતે જામે છે. અને આ રીતે આપણે બધી જ કેન્ડીને સરસ જો એકદમ આસાનીથી નીકળી જાય છે. આમળા ખાવામાં ખૂબ લાભદાયક છે. એની અંદર ફુદીનો, મરી, જીરું બધું જ સરસ રીતે આપણને આયુર્વેદિકના દ્રષ્ટિએ બધું લાભદાયક છે. આમળાના જ્યુસથી તમારા વાળને પણ ખૂબ જ ફાયદાકારક છે. આપણા વાળ ખરતા હોય કે પછી વધતા ના હોય તો આમળાની ઉપયોગ કરવાથી આપણા વાળને ખૂબ જ ફાયદો થાય છે. તો તમે પણ આ રીતે આમળાની કેન્ડી બનાવી અને એનું જ્યુસ પી શકો છો. હવે મેં અહીંયા લીધા છે 500 ગ્રામ આખા આમળા. આખા આમળાને આપણે જે એના આ પેચી હોય છે ને એના નિશાન હોય એને આ રીતે કટ કરી લેવાના છે આ રીતે. અને આ રીતે બધા જ આમળાને કટ કરી પછી એને આથવા મૂકી દેવાના છે આ રીતે. જો આપણે બધા જ આમળામાં આ રીતે ચીકા પાડી લીધા છે અને હવે એમાં આપણે નાખીશું 1 મોટી ચમચી હળદર. આમળાની સાથે હળદર હોય તો આપણને શરદી ઉધરસ કંઈ થતું નથી અને રોજ તમે આ એક આમળું ખાઈ જાઓ તો તમને કોઈ દિવસ કફ કે શરદી થતા નથી. હવે એમાં આપણે નાખીશું મીઠું. તો ખટાશ હોય, આમળામાં વિટામિન સી ભરપૂર હોય છે, એમાં ખટાશ હોય છે એટલે એને મીઠું નાખીએ આપણે અંદર તો ખટાશ અને ખારાશ હોય એટલે આમળા ઝાઝા ખાટા લાગતા નથી. હવે એમાં આપણે ડૂબી જાય એટલું પાણી નાખીશું આ રીતે. તો આટલું પાણી નાખીને બધા જ આમળા ડૂબી જાય એટલું પાણી નાખી અને એને આપણે ઢાંકણ ઢાંકીને અને મૂકી દઈશું. અને રોજ સવારે એક વખત એને હળદર નીચે બેસી ગઈ હોય એટલે એને આપણે હલાવી લેશું. અને આગળના આમળા મેં આથેલા છે એ આમળું આ રીતનું આથાઈ જવું જોઈએ. જો આખું આમળું સરસ થઈ ગયું છે અને હળદર મીઠું ચડી ગયા છે. આ હળદર મીઠાવાળું આમળું તમે રોજ સવારે ખાઓ તો તમને કોઈ દિવસ ઉધરસ કે શરદી થતા નથી. આપણે આ રીતે આમળાને આથી દઈશું. આટલા આમળાને આથાતા 15 દિવસ લાગે છે. જો
સૌપ્રથમ આપણે અહીંયા આમળાનું જ્યુસ બનાવશું. એમાં આપણે થોડું જલજીરા એડ કરશું અને એમાં આપણે નાખીશું 4 થી 5 ક્યુબ જે આપણે બનાવી છે ને આમળાની એ ક્યુબ નાખીશું અને પછી એમાં આપણે સોડા એડ કરીશું. તમે પાણીમાં પણ બનાવી શકો છો, પણ સોડામાં જ્યુસ ખૂબ જ સરસ લાગે છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રીતે સોડામાં બનાવીએ તો. અને હવે આપણે અહીંયા બનાવશું, આજે આપણે ફ્રોઝન કરવા માટે સ્ટ્રોબેરીનો પલ્પ બનાવ્યો છે. એ પલ્પ 1 ચમચો એડ કરીશું. એમાં પણ આપણે થોડું જલજીરા એડ કરીશું અને એમાં પણ આપણે સોડાનો જ ઉપયોગ કરીશું. તો જો કેટલું મસ્ત લાગે છે, એકદમ પીવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ફાયદાકારક પણ ખૂબ જ છે. અને આ તમે આખું વરસ ફ્રીઝરમાં રાખીને અને પી શકો છો. તો તમે આ રીતે જો ફ્રોઝન કરો શરબતને તો આપણે સરસ રીતે પી શકીએ છીએ. તો જો અહીંયા મેં આમળા અને સ્ટ્રોબેરીના શરબતને કેવી રીતે બનાવવું અને ફ્રોઝન પણ કેવી રીતે કરવું તો એ રીત બતાવી છે. તમને મારી આ રીત શરબત બનાવવાની અને ફ્રોઝન કરવાની કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમને મારી આ શરબતની રીત ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.